भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही पहले लड़े थे कांग्रेस से अरे मोदी हाय हाय, अरे मोदी हाय हाय, अरे मोदी हाय हाय, अरे मोदी हाय हाय, अरे मिश्रा, अरे तनाशा, अरे मोदी, अरे मोदी। इंकलाब, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, भगत सिंह जिंदाबाद। भाजप तेरी तानाशाही लड़ेंगे लड़ेंगे भारत माता की, भारत माता की। इंकलाब, 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 इंकलाब। भारत माता की, भारत माता की। આજના જે બાબતે જે સમગ્ર અટકાયત કરવામાં આવી જ્યારથી 2014 થી મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી 100 થી વધારે પેપરો લીક થયા છે. આ પેપર લીકના કારણે હજારો લાખો વિદ્યાર્થીઓ એના કારણે હેરાન થયા છે, પરેશાન થયા છે, એમના વાલીઓ હેરાન થયા છે, પરેશાન થયા છે. નીટના આ જે રિસન્ટલી જે ચાલી રહ્યું છે એ પેપર લીક થવાના કારણે 20 થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ આપઘાત કરવા પડ્યા છે, એમનું મોત થયું છે. આના વિરોધમાં જ્યારે જંતર મંતર ઉપર યુવાનો જ્યારે આંદોલન કરી રહ્યા છે એમણે બેરહેમીથી મોદી સરકારના કહેવાથી અને અમિત શાહના ઈશારે એમણે માર મારવામાં આવ્યો, ગોળીબાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. આ રીતે એમના ઉપર જે દમન થયું છે એ ખરેખર લોકશાહીની હત્યા છે. એના વિરુદ્ધમાં અમે આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ આગળ આંદોલન કરતા હતા ત્યારે આ તાનાશાહી સરકાર અમારા પ્રશ્નોનો જવાબ નથી આપી શકતી, એટલા માટે પોલીસને આગળ કરીને અમારી ધરપકડ કરવા.